છે ને બાકી જન્નત જેવો નજારો। હેલો દોસ્તો, હર હર મહાદેવ। દોસ્તો સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં। અને દોસ્તો હાલ હું છું બારી વિલેજ અને અહીંથી આપણે સ્ટાર્ટ કરશું મહારાષ્ટ્રની ઊંચી ચોટી કલસુબાઈનું ટ્રેકિંગ સ્ટાર્ટ, જેની હાઇટ છે 1646 મીટર। અને દોસ્તો કલસુબાઈને મહારાષ્ટ્રનું માઉન્ટ એવરેસ્ટ પણ કહેવામાં આવે છે। અને વિડીયોમાં બન્યા રહેજો દોસ્તો, તમને સારા સારા સુંદર નજારા બતાવતો રહીશ। દોસ્તો શરૂઆતમાં તમને 10 મિનિટ એવું લાગશે, શ્વાસ ચડશે, થાક લાગશે, પણ પછી શરીર ગરમ થયા પછી બહુ મજા આવશે ચડવાની। અહીંયા છે દોસ્તો કલસુબાઈનું ટોપ। દોસ્તો વાત કરીએ તમારે અહીંયા આવું કઈ રીતે, તો તમે ગુજરાતમાંથી આવતા હો તો દોસ્તો તમને ઘણી બધી મોટી સિટીમાંથી તમને નાસિક જવા માટે ડાયરેક્ટ બસ મળી રહેશે। અને નાસિક આવ્યા પછી તમારે કસારા જવાવાળી બસમાં બેસવાનું અને વચમાં તમારે ઘોટી નામનું સ્ટેશન આવશે, ત્યાં ઉતરી જશો તો તમને ત્યાં ઘોટીથી પિકઅપ, 4 વ્હીલ, ડાલુ ગમે આ રીતનું નાનું મોટું સાધન મળી રહેશે બારી વિલેજ આવવા માટે, જે આપણે કલસુબાઈનું બેઝ કેમ્પ કહેવાય છે। આ રીતે તમે આવશો તો દોસ્તો તમને બહુ સરળ રહેશે અને તમારા બજેટમાં પણ રહેશે। અને નાસિકથી સ્પેશિયલ સાધન પણ આવે છે, પણ એમાં તમારે પૈસા વધારે ખર્ચવાના રહેશે અને તમારા બજેટમાં પણ નહીં રહે। એટલે જે પ્રમાણે હું આવ્યો એ પ્રમાણે તમે આવશો તો તમને બહુ સરળ રહેશે અને તમારા બજેટમાં પણ રહેશે। થોડા ઉપર ચાલશો તો લોકો અહીંયા પણ ખેતી કરે છે। દોસ્તો તમે થોડા ઉપર આવશો તો તમને અહીંયા નીચે મંદિર જોવા મળશે। જે લોકો ઉપર ના જઈ શકે એમ હોય તે અહીંયા દર્શન કરે તો પણ ચાલે એવું છે। તમને જગ્યાએ જગ્યાએ આવા નાના મોટા સ્ટોલ જોવા મળશે, જ્યાં તમને ખાવા પીવાની વસ્તુઓ મળી રહેશે। બહુ શરમની વાત છે દોસ્તો કે આપણા જવાબદાર નાગરિકો જ આવી સુંદર જગ્યાઓને પ્રદૂષિત કરે છે।
દોસ્તો આ માજીને જો 70 વર્ષની ઉંમરે અહીંયા લીંબુ શરબત વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. તમને હું દેખાડું દોસ્તો, અહીંયા છે બારી વિલેજ અને અહીંયાથી આ માજી ઉપર સવારે વહેલા આવે છે અને લીંબુ શરબત, કાકડી ને આવું બધું ખાવા પીવાની અમુક વસ્તુઓ વેચે છે અને પોતાનું ગુજરાન ચલાવે છે. ખૂબ જ સરસ કહેવાય. જે અમુક આપણી જેવા જુવાનિયા 25-30 વર્ષના કહેતા હોય કે કંઈ કામ મળતું નથી, એ લોકો આ ખાલી આ માજીને જોવે અને પછી જોવે કે આપણે મોબાઈલના ટાઈમ પાસ કરીએ છીએ અને કંઈ જ કરતા નથી. ખરેખર આ માજીને સલામ છે દિલથી. સામે દેખાય દોસ્તો કલસુભાઈની ઊંચી ચોટી, જ્યાં છે કલસુભાઈ માતાનું મંદિર. ફાઇનલી દોસ્તો કલસુભાઈના ટોપ ઉપર આવી ગયા છે. આ છે કલસુભાઈનું મંદિર. કેમ છે ને બાકી જન્નત જેવો નજારો. તો હવે આપણે વાત કરીએ ખર્ચાની. તો તમે ગુજરાતથી અહીંયા આવશો, ટ્રેકિંગ કરશો અને પાછા ગુજરાત રિટર્ન જશો તો ખર્ચો તમારે આવશે 2000 રૂપિયા. અને તમે અહીંયા નીચે બારી વિલેજમાં નાઇટ રોકાશો તો તમારે 500 રૂપિયા રૂમના થશે. એમ કરતાં તમારે 2500 રૂપિયા જેવા રૂમનો 2500 રૂપિયા જેટલો ખર્ચો થશે તમારે કલસુભાઈ ટ્રેકિંગનો. અને દોસ્તો પહાડોના પ્રકૃતિના વ્લોગ જોવા માટે મારી ચેનલને જરૂરથી લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો. અમે તમારા માટે આવા સુંદર લોકેશનો, આવા સુંદર પહાડોના નજારા મસ્ત લાવતા રહીશું. મળીએ મિત્રો એક નવા વ્લોગ સાથે. હર હર મહાદેવ.